ચાલો મિત્રો, આજે આપણે ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ। આજે આપણે જૂનવાણી ઓથેન્ટિક સ્ટાઇલમાં ભરથું બનાવશું। એના માટે આપણે રીંગણાને સૌ પ્રથમ શેકી લેવાના છે। તો આપણે રીંગણા શેકવા માટે મૂકી દીધા છે। તો આપણા રીંગણા શેકાવા માંડ્યા છે અને સાથે સાથે આપણે વધારાના કોઈ મસાલા નથી લીધા। સાદા અને સિમ્પલ આપણા ઘરના મસાલા લેવાના છે। મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, તેલ, થોડાક ઝીણા સમારેલા ટામેટાં, કોથમીર અને આદુ મરચાં આપણે લીધા છે। આદુ મરચાંને આપણે ખાંડી લઈશું। હવે આપણા રીંગણા શેકાઈને તૈયાર છે। હવે આપણે એને ફોલી લઈશું। એની છાલ કાઢી અને બરોબર એને સાફ કરી લઈશું। આજે આપણે આને ઓળાનું નામ એટલે નથી આપ્યું, બિલકુલ ગામડાની દેશી સ્ટાઇલમાં પહેલાં જે રીતે બનાવતા એવી ઓથેન્ટિક રેસીપીમાં આપણે બનાવી છે, એટલે આપણે આને ઓળો નહીં ભરથું કીધું છે। આમાં કોઈ જાતના વધારાના મસાલા કે કાંઈ વસ્તુ નથી આવતી, ફક્ત રીંગણા, આદુ મરચાં અને કોથમરી, ટમેટાં। જો તમે ભાવતા હોય અને ખાતા હોય તો નાખવા, ટમેટા વગરનો પણ બહુ સરસ લાગે છે। ઓરિજિનલ રીંગણાનો ટેસ્ટ આ ભરથાની અંદર આવે છે। રીંગણાને ફોલીને આપણે આવી રીતે એને સહેજ ચૂંદો કરી લીધો છે। અને હવે આપણે એના વઘારની તૈયારી કરશું। ચાલો હવે આપણે વઘાર કરવા માટે તૈયાર છીએ। એમાં સૌથી પહેલાં આપણે તેલ લઈશું। એમાં આપણે જીરું, જીરાના તતડિયા બોલવા માંડ્યા છે। હવે તેમાં આપણે આદુ અને મરચાં જે ખાંડીને રાખ્યા છે લઈ લઈશું। આદુ મરચાં સહેજ સતળાઈ જાય પછી એમાં આપણે હવે ટમેટાં નાખશું। ટમેટાને આપણે થોડા ચડવા દઈશું। આપણા ટમેટાં ઘણા ખરા ચડી ગયા છે। હવે એની અંદર આપણે આ રીંગણાનો જે શેકીને ચૂંદો કર્યો હતો એ એડ કરી દઈશું। બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું।
હવે આપણે એની અંદર બધા આપણે મસાલા લઈ લઈશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું, થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું ને તીખાશ માટે થોડું આપણે હજી તીખું મરચું નાખશું અંદર. કલર માટે થોડું આપણે શિમલા મરચું નાખ્યું હતું. આ બધા મસાલાને બરોબર આપણે મિક્સ કરી લઈશું. આપણા બધા મસાલા બરોબર મિક્સ થઈ ગયા છે. હવે એમાં આપણે કોથમરી નાખશું. કોથમરી થોડી ખરખી નાખવાની છે. રીંગણાની અરે એનો બહુ સરસ ટેસ્ટ આવશે. થોડી વાર એને આપણે ધીમા તાપે આવી રીતે રહેવા દઈશું. હમણાં એમાંથી તેલ છૂટું પડી જશે. આપણા ભરથામાં તેલ છૂટું પડી ગયું છે અને ભરથું આપણું ઓલમોસ્ટ બનીને તૈયાર છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. આપણે ભરથું બાઉલમાં કાઢી લીધું છે. આપણું ભરથું બનીને રેડી છે. તમે જોઈ શકો છો. જોવામાં એટલું સરસ લાગતું છે તો ખાવામાં કેટલું સરસ લાગશે. અમારી રેસીપી જોઈ અને ઘરે બનાવવાની ટ્રાય કરજો. સરસ બનશે ને ખાશો ત્યાં સુધી અમને યાદ કરશો. જો તમને આ રેસીપી ગમી હોય, અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો. અને તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો.